રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર. તો તમે બધા મજામાં હે, ભગવાન માતાજી બધાને ઈચ્છા કરે અને વેધરનું કીએ તો બસ આવું જ ઠંડુ ગરમ હે હમણાં તો હાલ્યા રાખે વેધર તો આ દેશમાં આવું જ રહેવાનું છે. ભાઈ એટલે કઈ હોળીનો તહેવાર પૂરો થઈ ગયો પડવા અને એકાદો હતો આ મેરના હોલમાં, પણ આપણે પુગાણો નહીં કામી ઉતા તો મોડા આવ્યા અને આ એમાં કામ તો જરૂરી જ છે. પછી થાક્યા પાક્યા હોય તો પછી જવાની મરજી ન થાય એટલી ગાનું તો પેલો પડ્યો જ આ વરસ જ કર્યો હતો. દંડિયા એકલા રેમાતા, બેનો રાહડા રેમાતા, બધું કર્યું હતું મસ્ત. નેક્સ્ટ યર જાય હું મસ્ત. અને પાછું કંઈ હમણાં પ્રોગ્રામ ચાલુ જ રહે તો મેરના હોલમાં ચાલુ જ રહેતા હોય અહીં તો પાછા અહીં જાય હું આપણે કંઈ અને દેખાડ્યું તમને પણ એવું કંઈક છે ભાઈ. બીજું તો કંઈ અહીંયા હોય નહીં, હવારી કામી જતા હોય, હાજી આવે થાક્યા પાક્યા હોય તો ખાઈ પીને સુઈ જઈએ અને પાછા હવારી એની કામ ચાલુ. તો એવું બધું છે. અને વેધર તો હમણાં એવું જ રહે, તડકી હોય કારક ને કારક, ઠંડી ને ગરમી ને એવું બધું હાલ્યો રાખતું હોય. તો બાપુના ભજનિયા સાંભળીએ ને મોજ કરીએ. આ દેશમાં તો બીજું કાં હોય એટલે એવું છે બધું. તો રોડ કામ આ દેશમાં બહુ સારું. કોઈ દી એવું નહીં ખાલી હોય કે રસ્તાનું કામ ચાલુ નહીં હોય, રોડ કામ ચાલુ જ હોય એવરી ડે. એક રસ્તો ને જે કે ખાડો હોય તો એ ખાડાને બુરવા હાટું આખો રોડ બંધ કરી દીધો. અટાણે આ 3 વે ટ્રાફિક છે. ક્યારેક ટ્રાફિક હોય તો અડધી કલાક મોડો આપણે થઈ જાય, કાંઈક પૂગવું હોય ટાઈમે તો પૂગાય નહીં. એ રીતના આ દેશમાં બહુ મગજમારી ટાઈમની અને હાલા રાખતું હોય. બધે એવું જ હોય. અટાણે ગ્રીન લાઇટ થઈ તો આપણો વારો આવ્યો. એવા જઈ કે હજી છે જ્યાં અહીંયા વાહન ઉભ્યું ને ત્યાં એટલામાં જો આ સાઈડમાં દેખાય નહીં જે ખાડડી છે, એ ખાડડી બુરવા હાટું થઈને આખો આ ટ્રાફિક જામ કરીને બેઠા હોય. એમાં એનો વાક ન હોય. હેલ્થ એન્ડ સેફ્ટીમાં આ દેશમાં બધું કરવું પડતું હોય એટલે એ રીતના બધું બંધ કરીને રાખે એને સેફ્ટી રાખે. તારતા આ દેહ આપણાથી કેટલો આગળ છે કે એ લોકો કિંમત માણસની બહુ, માણસની જનાવરની બી, કૂતરું મીંદડું કોઈ પણ એની બહુ બધું રિસ્પેક્ટ આપે. અને કંઈ પણ થાય કરે તો એ પહેલાં આવે ને ઊભા રહી જાય. અને એક કૂતરા હાટું થઈને કે મીંદડા હાટું થઈને, ડોગ હાટું થઈને કે મીંદડી હાટું થઈને કે હજારો પાઉન્ડ બગાડી એ લોકો, પણ એને કંઈ થવા નહીં દે, બનતી કોશિશ કરે એ લોકો. બાકી તો આપણા દેશમાં તો બિચારા કેટલાય મીંદડા ને કૂતરા ને એ એક્સિડન્ટમાં મરી જાય, માણસ મરી જાય તો કંઈ કોઈનો ભાવ પૂછતા નથી. પણ ઓરા છે આપણો દેહ એવડો મોટો છે ને, અને આપણા દેશ જેવો પ્રેમ ભાવ અને બધું આ થોડુંક ઓછું હોય એટલું કોઈની પડી ન હોય. બાજુમાં કોણ લે એ પણ કોઈને ખબર ન હોય. અને સવારે માણસો કામે જતા હોય તો કામેથી આવે ને બાજુમાં કોણ હે એ કોઈ કંઈ ખબર ન હોય. વરસ સુધી 2 વરસ સુધી કે કોણ રહે બાજુમાં, કોઈ દી ભેગા થતા ન હોય. અને હગાવાલા યા તો કોઈને ઘેર કારક જ આવે કે ટાઈમ હોય ત્યારે પૂછે ને આવે એકબીજા કે તમે ઘેર હે. અને એ હકીકત જ છે કે કોઈ ફોન કર્યા વગર ન આવે કે એ ટાઈમનો કોઈ ખબર ન હોય. કોઈ કામી કાર જતા હોય અને કાર આવતા હોય તો એ પ્રમાણે એકબીજા ફોન કરીને પૂછે લે, આવે જાય. એવું કંઈ નથી કે નથી આવતા જતા, બધા આવતા હોય જતા હોય. અને બધા એકબીજાને પ્રસંગોમાં બધા ભાગ લેતા હોય. કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો અને
બાકી મોટા પ્રસંગ આ રીતના મેરના હોલમાં આપણે કઈ તહેવાર હોય તો બધા ત્યાં બધા ભેગા થાય અને એ બાને બધા આપણો દંડિયારાનો પ્રોગ્રામ હોય, કોઈ ગરબા હોય, રાહડા હોય તો બેનો રાહડા રમે, એ બાને બધા ભેગા થાય, છોકરા ભેગા થાય, એકબીજાને ઓળખાણ થાય, એટલે એવું બધું હાલ્યું રાખતું હોય. બાકી તો બધી ઇન્ડિયા જેવું તો હવા ન હોય કે આપણે બપોરે 2 કલાક આરામ કરીએ. આ તો ભાઈ 1 મિનિટની કિંમત છે અને ડિલિવરી હું આ કરાય એમાં આપણે તમને હું કાં તો ખબર પડે કે કેટલી 1 સેકન્ડ ને 1 મિનિટ કાં 1 સેકન્ડનો માણસને છે ને ટાઈમ નથી મળતો, એટલો ટ્રાફિક કરવું પડે. પાર્સલ 1 મિનિટનો એક પાર્સલ કરવું પડે, નકર તો હાંજ પડે તો 100-150 પાર્સલ કીધું આપણે 2 અને બધા હેવી પાર્સલ હોય અમુક 20 પછી 30 કિલોના, તો એ બધા આપણે કરવા પડતા હોય. અને જો અત્યારે સ્કૂલનો ટાઈમ છે તો બધા છોકરા છૂટે. મારા બાજુમાં જ છે સાંભે સ્કૂલ, તો તમને 2-3 વાર મેં દેખાડ્યું હતું. એટલે આ રીતના બધા છોકરા છૂટતા હોય એટલે જે વધારે ટ્રાફિક હોય અટાણે 3-3:30 વાગ્યા દરમિયાન વધારે ટ્રાફિક હોય. છે આપણી સાઈડમાં રાખી દઈએ. આજે ટ્રાફિકને લીધે અટાણે કંઈક વધારે હોય તો સ્કૂલના છોકરાનું આપણે બહુ ધ્યાન રાખવું પડે. ગાડી હાંકવાની કે કોઈને લાગે ન કરે જાય. છોકરા તો બિચારા જીવતાને કંઈ ખબર ન હોય, ભાગમ ભાગ કરતા હોય, તો સાવચેતીથી જે રીતે હાંકવાની. સ્કૂલ હોય ત્યાં અને 2 મિનિટમાં કંઈ ફેર ન પડે, પણ કોઈને લાગે કરી જાય તો બધા ધંધે લાગે જાય ને છોકરા બિચારા અણસમજુ હોય એટલે બધા ભાગમ ભાગ કરતા હોય. 2-3 વર્ષના 5-5 વર્ષના હોય, એ લોકોને બિચારાને ખબર કાં હોય, કાંથી કાં ભાગતા હોય, તો 2 મિનિટનો ફેર પડે. કામ હોય તો બી માણસને થોડુંક હાસવી નાખવાનું. કામ તો બધા જિંદગી આખી કરવાનું જ છે, અને જે સુકેગા તો પછી બધું આપણે કેટલાવની હેરાનગતિ થાય અને કેટલાવની ઓલું બી કરવું પડે. હાલો તો ઘર આવે અને માલ થોડોક લેવા ગયો તો સામાન બકાલું થોડુંક લેવું હતું, તો આ બધી થેલી ભરે આવ્યો. ધાણા અને ટમેટા અને ભીંડા અને આલો ઘેર જઈને બતાડા. તો બાજુમાં ફાલ્કન હે, તો ફાલ્કનમાંથી આપણે ધોળીને કાંઈ કાં ગમે એ લઈ શકીએ અને સીધા ટાઈમ વેસ્ટ ન થાય. 1 માઇલ થાય ફાલ્કનથી. અમારે જે શનિવાર રહેતા ભરે ત્યાંથી હાવ બાજુમાં થતી, પણ આથી થોડુંક દૂર થાય. 1-2 માઇલ આથી થઈ વધારે. અને મસ્ત જો ઝાડવાને તાણે હુકાઈ ગયા હાવ, પણ હમણાં સમર આવી છે એટલે મસ્ત કોરાઈ જાય. જો આ વાવ્યું એની આ જે મસ્ત ઝીણું છે ને, એ હમણાં ફળ વાવ્યું, એ સમરમાં મસ્તીનું થઈ જાય મોટું. તો એકદમ મસ્ત છે ને. આ સ્કૂલ છે, જો છોકરા બાજુમાંથી આવતા જતા હોય અને આપણો વે છે, આથી બિચારા રમતા કરતા હોય ને આ ગાર્ડનમાં મસ્ત રમતા હોય દી આખો. અને બાજુમાં ધોઈડિયા છે, બહુ સારા છે, અને આ બાજુ ધોઈડિયા છે. તો આપણી વેચમાં છે ગુજરાતી. અરે મસ્ત હે, આટલા હે બધે રહેવું ના, આપણી કોઈ નડીએ નહીં એટલે આપણે કામ ગમે હોય ને બાજુમાં હોય તો બહુ સારા છે. એ તો બિચારા છોકરો 2 નાના ટાબરિયા આ બાજુવાળા, અને છોકરી છે એકલી બિચારી. તો એટલા છે બધું. ઘેર આવે જો કૃષ્ણ કાનુડા ભગવાનના મસ્ત પીસા રાખ્યા. પેલું આ બાજુ ગણપતિ બાપા બેઠા અને આ ભૈરવ જેવું કામ હોય ખબર નહીં. અને આ બાજુ છે મસ્ત ઝીણકા બધુડા.
ખિસકોલી ને પંખીડા ને કૃષ્ણ કાનુડા કાળિયા ઠાકોર હર 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 મહાદેવ. આવું છે. હાલો તો પાછું ગીત નવું લઈને આવ્યો. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને કઈ છે તો બતાવતો રહે, વિડીયો બનાવતો રહે, ટાઈમ મળશે ત્યારે અને મૂકતો રહે. તો પાછા મળ્યા. જય માતાજી, હર હર મહાદેવ, હર જય હિન્દ, જય ભારત.